જય શ્રી રામ. તો હે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. તો આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શનિવારે ઉઠી ગયા છીએ વહેલા, કેમ કે આપણે ડભોડા જવાનું છે હનુમાન દાદા મંદિરે. તો આપણે હવે ઉઠી ગયા છીએ, તૈયાર થઈને પછી જઈએ રેલવે સ્ટેશને. આપણે તો ઉઠી જ જતા, પણ ના છોડી ઉઠી જવાય. જો જાય એ ઉઠી ગઈ છે હંગાત. જો આપણે ભત્રીજીની ચોટલી વાળી આલી. આપણે પણ બે હતી તે તેલ તો બાઈ નાખી લીધું ને આપણે ચોટલી વાળી આલી. ના ચોટલી બરોબર નહીં. અમને કરતા હતા સ્ટેશને જવા, પણ આ જો એ ચોટલી બોધાય છે અને આ સોરી રોવો છે ને બોધાવી નહીં. બાઇક લઈને અમને કરીએ છીએ. તો આપણે સ્ટેશને આવી ગયા બધા. હજુ તો આવું બધું ટિકિટ લઈએ. ગાડી આવવાનો વાત છે ના, જો આટલી બધી પબ્લિક ભેગી થઈ ગઈ હોય કે નહીં. ગાડી આવવાનું વાત જોઈ રહી છે. એ ગાડી આવી ગઈ. બધા તૈયાર આમ ગાડી જોઈએ ગાડી બોલે ને એટલે આવો. ચણા વાળા આવ્યા હતા, ચણા પાર્ટી ચાલે હોય. લઈ લીધે ચણા. હા ભાઈ, હા મેં ગાડી આવી હતી એટલે હમણાં ઉભરી હતી. હા માલગાડું છે તા તો. હા મેં એકલા મારું વાત વચમાં ઉભરી હતી સ્ટેશન આવ્યા પેલા ત્યાં જો માલગાડું. ફાઇનલી આપણે ડબોરા સ્ટેશન પહોંચી ગયા છીએ. બધા તૈયાર થી ઉતારવા માટે. હા જોજો આપણે પણ આવી ગઈ રોતી રોતી. હા શોધે એમ નહીં ના પડવા દઉં યાર, પકડી લો. ગાડી જતી ના મને તુજે વધારે જોઈને જેવું કરે. જે કેવું કરે વધારે જોઈને.
ઓદરા જેવું કરે. આમ ઉતારી નજીક આવી ગયા છીએ. હવે એ બધા જો આ બધા સ્ટોલ રહ્યા. આ છે ફોનનો ના રમકડો ને એવું બધું કરીને આ કિચન મંદિર હોય તો બધા વર્તા પડે. અત્યારે જઈએ છીએ આપણે દર્શન કરવા મંદિરમાં વન દાદાના. આવી ગયા છીએ એમાં જઈએ અંદર. એ આવો ભાઈ આપણે બજારીને એની મોટી આયો ભાઈ આવ્યો. લાઈનમાં પાછળ છીએ આપણે. જય શ્રી રામ. જય શ્રી રામ. આ જો એ પકડી પાઈ કોઈને હાલતી જ નહીં. જો લાય કોઈ હાલતી જ નહીં. કોઈને નહીં હાલતી. લઈ લીધી છે બધા જતો ને આપણા પાછળ જઈએ. અમે શનિદેવના મંદિરે જઈએ છે જોવા. શનિદેવનું મંદિર છે આ બાજુ તો પુરાણું મંદિરના બાજુમાં જઈએ. આમ જઈએ શનિદેવના દર્શન કરવા. પછી બીજા મંદિરે કને જઈએ. હેલો આ મહાદેવ મંદિર બાજુમાં જ. આ રાધા કૃષ્ણનું મંદિર. પેલા રામ લક્ષ્મણ જાનકી પર જય અંબેમાનું. અહીંયા ખબર નહીં છે આટલે બધા ઊંચી ઘંટી છે. આપણે બોલાડી છે. મને વગાડીશ. આપણો દોડે છે ને આપણે પકડે આમ જઈએ પાછા આમ ફરતા ફરતા જઈ બધું. પણ જો ગદા લીધી છે. ગદા લીધી. કોણ કોણ અલી ખાવા લીધી છે. કોણ અલી કાલી તૂટી જાય તૂટી જાય.
આ લે લે પછી આલી દઉં બધા પૈસા આલી દે આજુ મળ્યા આવું કોને લેવું છે ઘણા સેલ છે સેલ ના અંદર જઈએ આપડે માસી અંગા થઈ જાય માસી આટલે ચાલશે સેલ જો જો જોતા જોતા જઈએ આપણે કોમની વસ્તુ લીધી ડોક નો બધી ખાસી વસ્તુ છે સેલમાં 180 બહુ ભીડ થઈ ગઈ એટલામાં મારી બધી ને મોટી વસ્તુ કિચન આ સ્પાઈડરમેન આપણે વહી જોઈએ નાની મોટી વસ્તુ પેન્સિલ છે તો 20 રૂપિયા વાળું આપણે રબર ને બધું બંધ એટલે જો પેલું હા લઈ લઈએ લે માંથી મારા 40 રૂપિયા બસ આટલું જોવાનું હતું અમને કરીએ લાગીને કોણો કરી નાખ્યું ચા બે આ કોઈ થી કોણો કરી નાખ્યો કેવા નીકળી બધી ભાઈ 5 જન પાર્ટી ચાલે આ બધું બેસી આપણો ઓર્ડર આવે છે જો આ લઈને ખાયા અને આપણા હજુ કેટલા રહ્યા આવતા ડીજાથી 10 લાખ થકા આપણા આગળ હેડે પોપ કઈ હે ડીજે માં પેલો લોકો આવી ગયો આ ચો જાય આ બધો આવી ગયો ઓલા મારા ભાઈ આગળ જે પકોડા ખાવા આપણે પાછળ રહી ગયા છીએ પપ ખાવા માટે પપ ખાઈને હેડે પકોડા ખાવા બે એમ પકોડા એટલે ખાઈએ હા પછી ખાઈને બે પેલા આવીને અને બીજા મંગાયા છે પકોડા આવી એમ ખાઈએ પણ ગરમ લાય છે જો પકોડા ખવાઈ ગયા हम સીધા રેલવે સ્ટેશન ગયો પછી પર પદરમ બિસ્કિટ આવા જાય એ ઉભરા ઉભરા આદે આટલે હાલ દે લે આટલે હાલ દે મી હાલતી આટલે હાલ દે હલી રહી જાય બસ આટલે દે આઈ લઈજી હે જો ખાય જા તાર મુજો ગે તાતા મુજો ગે યય Tata. Tata. ચોટવા આવે છે આ તો હારું ચાકુરે જોજે હો એટલે
લઈ લેજો પેલું ચોટો આવે ઓય બે હમથી પેલો ભાઈ લેવા જાય ટિકિટ લેવા મોકલી હોય ને આપણે બે હાથી ને છે ગાડી આવવાની વાત જોઈએ આ બેઠા બેઠા એક ટ્રેન આવી છે ઇલેક્ટ્રિક ટ્રેન લાગે છે ફૂલ સ્પીડમાં છે એક્સપ્રેસ આની સ્પીડ તો જુઓ બધા બેસે આપણે બે ગાડી હે ડીજી છે ને આપણે બે જઈ હોય હોય બે હતી આપણે હોય દરવાજો અમારે રેલવે માં ઉતરી ગયા ને અમે જઈએ છીએ આપણું તો મૂડ જ ખરાબ થઈ ગયું એક એરપોર્ટ પડી ગયું બે ગોમ બે રહેતા ભાઈ ના મને પડી ગયું ફોન માં આમાં ઘેર આવી ગયા છીએ ઘેર આવીને પછી અમે લગભગ તલોદ જવાનું રહે છે એક શૂટ માટે આપણે તલોદ જવાના હતા પણ ખાટલા માડા પડ્યા હતા તે હુઈ ગયા હતા પેલી જી વાળી સુખડી ખાધી હતી ને તોની એટલે આપણે હુઈ જ જઈને ખબર જ નહીં આવે 3 વાગે હમણાં ઉઠ્યો 12 વાગ્યાના હુઈ ગયા હતા ને ના હર 11 ના 12 ના પેલા હર 11 ના હુઈ ગયા ને હુઈ ગયા ઘેર આવીને તે 3 વાગે ઉઠ્યા જ્યાં જ નહીં ચલો પછી ફોન એ નહીં આવે ભાઈ ભાઈ આપણે હેડે હતા એમની માં બહુ ફરવા હેતરમાં અને આ જો આપણે ભત્રીજી હંગાત છે આ હો કૂતરો દેખો હે અને આપણો કૂતરો હે હોમાં હોમી લડ બહુ ચાલે જ છે આ જો વરસાદનું કેવું મસ્ત વાતાવરણ કર્યું છે આપણે જોતા જોતા જઈએ છીએ હવે આજ તો વધારે બ્લોગ તો આપણે ડભોડા હનુમાન દાદાને ઈકણ જ ઉતાર્યો છે આપણા આખા 10 દિવસનું ઈકણ જ વધારે બ્લોગ આજ તો બન્યો છે ઘેરનું કોઈ વધારે બ્લોગ બન્યો નહીં અરે હેડ ચાલ થોડી શુદ્ધ ગુજરાતી બોલવાની પ્રયાસ કરીએ છીએ કેમ કે પેલી આપણા ગામમાં સાવરકોઠાની ગુજરાતી તો વધારે ખબર ના પડે એટલા માટે થોડી બરાબર ગુજરાતી બોલવાનું પ્રયાસ કરી રહ્યા છીએ આપણે એટલે ચાલ તો ફરીએ કતી વાર પછી ઘેર જઈએ આપણે માસી નહીં જતા ને આપણે સાયકલ પર રીતી ને લેતા હે હા આપણા બૂન મેં ખીંચ જતો અને પેલી એવું કરે હે હેડે ઘેર હેડ હેડે એ બધું છી આમાં આપણે જઈએ છે સાયકલ લઈને આમ ઘેર જઈએ તો હે ફ્રેન્ડ્સ આપણે નહીં ને પછી ખાઈને હવે તૈયાર થઈ ગયા છીએ આપણે માસી હવેથી નવા કરી હવે જે ગઈ છે ત્યાં આપણે જવાનું છે તે આપણે હવે ગાડી લઈને નીકળીએ આપણે માસીના ઘેર જઈએ કતીબી આજે મળવા માટે તો ચાલો જઈએ તો આપણે હવે ગાડીમાં બેસી ગયા છીએ હવે ગાડી ચાલુ કરી છે હવે થોડી વાર ચાલુ રહેવા દઈએ કેમ કે આપણે સવારથી ગાડી ચાલુ કરી નથી પછી નીકળીએ આપણે આવી ગયા છીએ નવા માસીના ઘેર રહી રહ્યો અંદર પ્રોવાઈ બે હજી બહાર આપણે ડબલું સામાન છે બધું બહાર બે હજી તો ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે ઘરે આવી ગયા છે પછી વધારે બ્લોગ બનાવ્યો નથી હવે અત્યારે આજનો આટલો બ્લોગ રાખીએ છીએ તો હવે જલ્દી મળીશું નવા બ્લોગમાં તો આ બ્લોગ હવે આપણે એન્ડ કરીશું તો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બાય